જો મારા માજી બેન જો શાસન હવે આજે બધી સીવી છે ને હવે ઘરે નાખવા જાય બધાય ગોઠવી દીધા છે ને આમ જો કેટલા મોટા આમ ફેમિલી કેમ છો બધા મજામાં છે ને ન મજામાં તો આપણા બ્લોગ જોતો એટલે મજામાં આવી જશો. સૌપ્રથમ તો પેલા બધાની જય માતાજી, જય જનતામાં. એટલે મસ્ત મજાનું સ્વાગત થઈ ગયું છે. આપણે બ્લોગનું શેડિંગ પણ કરી વાળ્યું છે. જો અત્યારમાં તો છે ને આપણે જીબુકની ઓલે જ બ્લોગનું સ્ટાર્ટિંગ કરી વાળ્યું છે. ને આપણે છે ને રાત રોકાણ હતા ને અમારા માજુબેન જો હોતા છે. કા મંજુ જો અમારા માજી બેન જો મસ્ત મજાના રેડી થઈ ગયા છે. અને જો બધું વાંચી કામ પણ બાકી છે. કા મંજુ જો અત્યારે તો જો મારે વહી જવાનું છે ને મારા માંજુ જો મારા મંજુ બેન જો કઈ બોલ છો મંજુ બેન? નવું લીધું જો થોડી નવું કવર લીધું છે ને તે દેખાડે છે મંજુ. કા મંજુ હા મેળામાં જતા મામા ઘેર જવાનું અત્યારે બ્લોગ નો પૂરો કરો ને જો તમને બધાને ખબર નહીં મંજુ જો અત્યારે બ્લોગ નો પૂરો કરવાનો હોય. જો એને બ્લોગ પૂરો કરવાનો બહુ શોખ. ઈ ક્યારેક આવ્યો એટલે તમે બધા કોમેન્ટ કરીને કહેજો કે હું મંજુભાઈ બ્લોગ પૂરો કરાવું ન કરાવું નહીં. હાશું ને જો બ્લોગ પૂરો ન કરવાનો હોય. જો એ બ્લોગ જ પૂરો કરે છે ને આજે તો છે જીબુકનો એટલે રોકાણ હતા ને અત્યારે જો વહી જવાનું છે બધું વાંચી કામ. તો સ્કાર્યા મેં ઠેકી ગયો અત્યારમાં એ હૂતો છે ને થોડી તું શું કરશો? ઠેક જવાનું છે ને એટલે મેળામાં કેવી મજા આવી? બહુ મજા આવી હશે તો જો ના જાય નીથી નહીં ઘરે જઈને. અને જો બાર બધા હા એ માણસ દેખાડ્યું થોડી હા. ના તો જો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દે. લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઇબ કરો. હા જો ઈ તો તારમાં હૂતો છે ને બહાર બધું શું કરે છે? જો માંજુ મારે પાણી ભરે છે. કા માંજુ પાણી ભરશો? અમારું માંજુ તો બહુ કામ કરે. હેલો ફેમિલી કેમ છો બધા મજામાં છે ને? ન મજામાં હોય તો આપણો બ્લોગ જોતા રહ્યો એટલે મજામાં આવી જશો. સૌપ્રથમ તો પહેલાં બધાની જય માતાજી, જય જાનભાઈ. અત્યારે તો છે ને રોંઢાનો સમય થઈ ગયો છે ને બ્લોગનું સ્ટાર્ટિંગ પણ મેં કરી વાળ્યું છે. અને જો વાડીથી ને બ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું છે. અને આ બે બેઠા છે. કાકુ બી તું મીતું ઠેક જય માતાજી, જય જાનભાઈ. કુપી જય માતાજી, જય જાનભાઈ. હા તને મજા આવે છે ને? ઠેક અને અહીંયા જો આ બાજુ બધા સિંગ ભરે છે. કાકા સિંગ ભરો શું? દાદા સિંગ ભરો છું. ઠેક પણ તમે તો કોથળા હાંતા હોય એવું લાગે. જય માતાજી દાદા. હા પપ્પા તમે ઠેક જો આ બધા કોથળા એટલા બધા ભરે છે એમ. અને મારા બાપુ કરે છે ને આપણે જરી દેખાય છે તમે બીજું પણ બા હું કરું છું? દાણા વીણ લીધા. બા જય માતાજી, જય માતાજી, જય જાનભાઈ. હા અત્યાર સુધી મહેમાન ગતિ હતા કાબા. અત્યાર સુધી છે ને મહેમાન એવા કરતા હતા. કામ તું તમે કઈ કહેશો કે નહીં? બી બીજું કાંઈ બોલતા છે નહીં તો છે ને સીન ભરવા લાગી તો કન્ટિન્યુ બ્લોગમાં દઈ બની આ રહી છો મિત્રો. અત્યારે તો છે ને હાવ સાંજનો સમય થઈ ગયો છે ને કોથળા બાંધતા હતા ને એ છે ને હજી કોથળા બાંધવાનું શરૂ છે. મારા દાદા જો હજી કોથળા બાંધે કા દાદા જો. હા
આટલા બધા કોથળા બાંધી નાખ્યા કા દાદા? દાદા કેટલી સિંગ થઈ છે આપણે? શાળીમાં થઈ ગઈ છે પાકું. ઠીક. અને આમ જો કેટલા કા 20 પછી કોથળા છે દાદા? જો ગણવી આપણે 1 2 3 4 5 6 7 8. આમ તો ભૂલા જશે ગણી પછી કહું તમને બધાને તો કન્ટિન્યુ. આપણે તો છે ને કોથળા ગણી તો લીધા છે ને કોથળા છે ને બેટરી ક્યાં છે ને હવે આ જે બધી સિંગ છે ને હવે ઘરે નાખવા જવાની એટલે મારા ઉપર છે ને સેનડો લઈને એ હશે તો આમાં બધું ભરે ને હવે પછી અહીંયા તો છે ને જો કે હજે તો શિયાળો વીઈ ગયો છે ને તો એ વરસાદનું છે ને બધી આગાહી દીધા રાખે છે એટલે આ છે ને સિંગ બધી ઘરે નાખવાની છે તો બધી ભરશે ત્યારે મળશું કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહે. મિત્રો સાંજનો સમય થઈ જશે ને આપણે છે ને સવારમાં બ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું હતું જીગુફને ઓલીથી ને આપણે છે ને જીગુફને ઓલીથી તો આપણે હવાના વી આવતા પછી તો કાંઈ આપણે બ્લોગ જ ઉતાર્યો નહોતો કાબુમાં. જો હાવ સાંજનો સમય થઈ ગયો છે બાતના શું કરો છો? ઉભા તો રહ્યો તમને આખી શું છું બા? આંધણી થઈ છે ઠેક. અને ધોળી રોટલી કરે છે કા ધોળી? હવે દરરોજ રોટલી જ કરવાની. જો હાલ સાંજનો સમય થઈ જશે ને આપણે જીગુફને ઓલા બ્લોગનું સ્ટાર્ટિંગ કરી હતી પછી તો કાંઈ આપણે બ્લોગ જ ઉતાર્યો નહોતો કારણ કે આપણે છે ને બપોર પછી આપણે વાડી ગયા હતા એટલે તો કાંઈ વાંધો નહીં મિત્રો પછી પાછા મળશું તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહીજો. મિત્રો મેં તો તમને એમ કીધું હતું કે સિંગ ભરાઈ જાય ને ત્યારે પાછા મળશું ને જો સિંગ છે ને ગાડામાં ભરાઈ ગઈ છે કા બાબા? આટલી બીજી સિંગ થઈ છે. હું દાદા સાળંગપુરથી લાવ્યા છે તે બધું જોવે છે મેળાનું વસ્તુ કા મમ્મી? જો આ બધી જોવે છે જો કે આ હાર સાચો નથી ખોટો છે કા મમ્મી? માતાજીનો છે ને જો આવું બધું આ ચંપલ મેં લીધા ને આવું બધું લીધું છે જો તે જોવે છે કા મમ્મી? જય માતાજી જય જાનબાઈ મામી. મિત્રો અત્યારે તો છે ને સાંજનો સમય થઈ ગયો છે ને વાડીથી પણ બી આવ્યા છે ને વાડે તો છે ને સિંગના કોથળા ભરતા હતા એ પણ ભરાઈ ગયા છે ને આ કોથળા બધાય ગોઠવી દીધા છે ને આમ જો કેટલા મોટા આમ ઠેર ટોલે પણ અંબાઈ જાય એવડું થઈ ગયું છે. આવી મોટી ફેર કરી છે મમ્મીની તેલ બાજુ છે અને મીતુભાઈ કુપલીબેન શું કરે છે ને આપણે જોતા એ કુપી તું શું કરશો? સમજો બેઠા છે ઠેક તને હું જોતા હે આપણે મિત્રભાઈ કુપાલી બેન બેઠા શું કરે છે એમ જોતા એમ નહીં કીધું કઈ બીજું નથી કીધું. જોતા એમ બોલે આમ કુબી કોઈ શું બોલે પણ એ હું કરે છે એમ જોતા એમ બોલે આ છે ને પડવા દે મારું પણ કેટલું બળ કરશો ચલો અને બેઠજો ઠેર માર મમ્મી શું કરશો કભી? લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો. વાહ 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 કુપી તો હવે આજનો જે બ્લોગમાં આવીશ. હા હું કાલ તો ભોઈ જવા હા કાલ તું વહી જઈશ ને કાલ અમે પણ જવાના છીએ. ક્યાં જવાના છીએ ની બહુ કહેશું નહીં ત્યાં કહી દો. કઈ દે મામાને ઘરે અમે છે ને જવાના છીએ વેકેશન કરવા કાકુ. હા કુપી વેકેશન કરવા આવી છે પણ અમારે પણ જવું પડે ને વેકેશન કરવા તો બધી જે પણ તૈયારી કરવાની છે તો એ કરી નાખી તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો. કરવાની હતી ને બધી તૈયારી થઈ ગઈ છે ને મેં કીધું છે ને બ્લોગ પૂરો કરી દઉં તો કાંઈ વાંધો નહીં મિત્રો. આશા છે કે આજનો બ્લોગ મને ગમે તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો કાલે ફરીથી મળશું નવા બ્લોગમાં નવા અંદાજ સાથે. છેલ્લે જય માતાજી જય જાનભાઈમાં. તો બાય બાય કાલે પાછા મળશું. બાય બાય.